નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ઠંડીને લઈને મોટી આગાહી। તો ગુજરાતમાં 2 દિવસથી ઠંડી વધી ગઈ છે, તો ઘણા વિસ્તારોમાં લોકો ઠૂંઠવાયા છે। તો આ દરમિયાન હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહી શકે છે। તો 3 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર પણ નહીં થાય, ત્યારબાદ તાપમાન 2 થી 4 ડિગ્રી સુધી ઘટવાની શક્યતા છે। તેથી વધુ ઠંડી પડશે, તો આમ લોકોને કડકડતી ઠંડીનો અનુભવ કરવાનો પણ વારો આવી શકે છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુલબર્ગ બરફથી ઢંકાયું, તો ઉત્તરાખંડની ઘાટીમાં પણ સિઝનની પહેલી હિમવર્ષા। તો ડિસેમ્બર મહિનાની શરૂઆત થવાની સાથે જ ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધવા લાગ્યું છે। તો ખાસ કરીને જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં કાતિલ ઠંડીનો પ્રકોપ પણ શરૂ થઈ ગયો છે અને તાપમાનનો પારો માઇનસમાં પણ જવા લાગ્યો છે। તો કેટલાક પહાડી વિસ્તારોમાં હાલ જોરદાર હિમવર્ષા પણ થઈ રહી છે, તો તાપમાનમાં ભારે ઘટાડો થતાં ભારે ઠંડીની પણ અસર થઈ છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, મોટી આગાહી। તો ભારે વરસાદથી ઠંડી પણ વધશે। તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર વાળો એરિયો બની રહ્યો છે। તો આ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં વધતા 10 ડિસેમ્બર એટલે કે આજ સુધી શ્રીલંકાના તટ ઉપર પહોંચશે। તો 12 ડિસેમ્બર સુધીથી એરિયા શ્રીલંકા અને તમિલનાડુ નજીક તોફાનમાં પણ બદલાઈ જશે, જેમાં પોંડિચેરી, કેરળ અને આંધ્રપ્રદેશમાં અલગ અલગ જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, સેમિકન્ડક્ટર ચિપનું ઉત્પાદન થશે શરૂ। તો રાજ્યમાં સેમિકન્ડક્ટર ચિપ ઉત્પાદન શરૂ થવા જઈ રહ્યું છે। તો ચિપ ઉત્પાદનના શ્રી ગણેશ સુરતથી કંપની 15 ડિસેમ્બરથી ઉત્પાદન શરૂ કરશે। તો ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઉત્પાદનની 4 કંપનીઓને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી પણ આપવામાં આવી છે, જેમાંથી આ પહેલી કંપની છે જેમાં ઉત્પાદન શરૂ થશે। તો 15મી ડિસેમ્બરે ઉદ્ઘાટન થયા બાદ સૂચિ સેમિકોનમાં ચિપનું ઉત્પાદન ટ્રાયલ શરૂ કરવામાં આવશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર, રાજ્યમાં વધી ઠંડી। તો ગુજરાતમાં રાત્રે લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળ્યો છે, તેથી ઠંડી પણ વધી છે। તો 7.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રાજપીપળા બન્યું છે। તો નલિયા 10.2, ગાંધીનગરમાં 11, મહેસાણામાં 11, ડીસામાં 11, પાલનપુરમાં 11.1, વડોદરામાં 11.3, અમદાવાદમાં 11.7, પંચમહાલમાં 12 ડિગ્રી, રાજકોટમાં 13 ડિગ્રી, સુરતમાં 14.5 ડિગ્રી, અમરેલીમાં 15 ડિગ્રી, ભાવનગરમાં 14.8 ડિગ્રી અને દ્વારકા જિલ્લામાં પણ 15.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ત્યાર પછી દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો જંત્રીના સૂચિત વધારા સામે બિલ્ડરોનો વિરોધ। તો રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સૂચિત દરોમાં કરાયેલા વધારાને લઈને વિરોધના સૂર ઉઠ્યા છે। તો બિલ્ડર્સે હવે સરકાર સામે બાયો ચડાવી છે। ક્રેડિટ દ્વારા અરજી માટે ઓફલાઈન વિકલ્પ પણ આપવામાં સહિતની ઘણી બધી માંગણીઓ પણ કરવામાં આવી છે, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં બિલ્ડર્સો રસ્તાઓ પર ઉતર્યા છે। તો ઉલ્લેખનીય છે કે અમલ થાય તો મકાનમાં 30 થી 40% ભાવ પણ વધવાની ભીતિ છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, સંજય મલ્હોત્રા બનશે આરબીઆઈના નવા ગવર્નર। જ્યાં દોસ્તો ભારત સરકારે મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાને ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈના નવા ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે। તો તેઓ રાજસ્થાન કેડરના 1990 બેચના આઈએએસ અધિકારી છે। તો સંજય મલ્હોત્રા આરબીઆઈના 26મા ગવર્નર બનશે। તો તેઓ 11મી ડિસેમ્બરના રોજ વર્તમાન આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસનું સ્થાન લેશે। તો જેમનો કાર્યકાળ 10 ડિસેમ્બર 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે। તો મલ્હોત્રાને પીએમ નરેન્દ્ર મોદીના પ્રિય અધિકારીઓમાંથી એક માનવામાં આવે છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પીજીવીસીએલની ટીમોના દરોડા। જ્યાં દોસ્તો જામનગર જિલ્લાના પીજીવીસીએલ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં જામનગરના લાખાબાવા, સરમત, કલ્યાણપુર સહિતના ઘણા બધા વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં પીજીવીસીએલની 36 જેટલી ટીમો દ્વારા 337 વીજ કનેક્શનમાં તપાસ કરી છે, જેમાંથી 74 વીજ જોડાણો ગેરરીતિ કરતા ઝડપાયા છે। તો તેઓને 59.65 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે।
ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યાર સુધીમાં 12 જેટલી હોસ્પિટલો સસ્પેન્ડ, જ્યાં દોસ્તો જાન્યુઆરી 2024થી લઈને અત્યાર સુધીમાં પીએમ જય એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ગેરરીતિ કરવા બદલ 12 જેટલી હોસ્પિટલોને સસ્પેન્ડ અને ડીએપ્લોયમેન્ટ કરાય છે. તો આ યોજનાને લઈને યોગ્ય કામ ન કરનાર હોસ્પિટલો ઉપર પણ કાર્યવાહી કરાઈ છે. તો ગઈકાલના અહેવાલ પ્રમાણે આ યોજના અંતર્ગત 2 જેટલા ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરાય છે. તેમજ પાટણમાં 2, દાહોદમાં 1, અમદાવાદ અને અરવલ્લીની 1 હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે. જ્યારે ₹50,000 સુધીની પેનલ્ટીનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 10 વર્ષમાં ભારતીય અબજોપતિઓની સંપત્તિમાં 263% થયો વધારો. તો યુબીએસે અબજોપતિઓની સંપત્તિમાં થયેલા વધારાને ઘટાડાને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો છે. તો આ રિપોર્ટ અનુસાર 10 વર્ષમાં ભારતીય અબજોપતિઓની સંખ્યા 82%થી વધીને 123% થઈ ગઈ છે. તો તે જ સમયે તેમની સંપત્તિમાં પણ 263% જેટલો વધારો થયો છે અને તે 77 લાખ કરોડ રૂપિયાને પણ પાર કરી ગયો છે. તો અબજોપતિ સંપત્તિના મામલામાં ભારત વિશ્વમાં 3જા ક્રમે છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન, જ્યાં દોસ્તો સંસદના શિયાળુ સત્રના 10મા દિવસે લોકસભામાં વિપક્ષ પક્ષના નેતા સહિતના વિપક્ષી દળોના સાંસદોએ અદાણી મુદ્દે સંસદ સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે આ પ્રદર્શનથી વિપક્ષમાં ભાગલા પડવા લાગ્યા હતા, કારણ કે ટીએમસી અને સમાજવાદી પાર્ટીના સાંસદોએ આ પ્રદર્શનમાં ભાગ લીધો ન હતો. તો બંને પક્ષોનું કહેવું છે કે ગૃહમાં અન્ય મુદ્દા પણ ઉઠાવવા જોઈએ. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર. મહાકુંભ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલને મળ્યું આમંત્રણ. તો આવતા વર્ષે પ્રયાગરાજમાં મહાકુંભ યોજાશે. તો આ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલને યુપીના સીએમ યોગી આદિત્યનાથ દ્વારા આમંત્રણ મોકલવામાં આવ્યું છે. તો આ માટે શુભેચ્છા પણ મુલાકાત થઈ હતી, જેમાં યુપીના શહેરી વિકાસ મંત્રી કે શર્મા, વ્યવસાયિક શિક્ષણ અને કૌશલ્ય વર્ધન વિભાગના રાજ્યમંત્રી કપિલદેવ અગ્રવાલ ગાંધીનગર આવ્યા હતા. તો તેમણે સીએમ ભૂપેન્દ્ર પટેલને મહાકુંભ 2025ના પ્રારંભ અવસરે ઉપસ્થિત રહેવાનું આમંત્રણ પાઠવ્યું હતું. ત્યાર પછી દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો અમેરિકાએ આ દેશ ઉપર કર્યો હુમલો. તો સિરિયામાં તખ્તા પલટા બાદ અમેરિકાએ હવાઈ હુમલાઓ શરૂ કરી દીધા છે. તો અમેરિકાનું કહેવું છે કે ISISના આતંકવાદીઓ સરકારના પતન અને નવી સરકારનો ફાયદો ઉઠાવી શકે છે. તો અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે 75માંથી વધુ સ્થળ ઉપર હવાઈ હુમલાઓ કરવામાં આવ્યા છે. તો ISIના અધિકારીઓ અહીં છુપાયેલા હોવાની પણ આશંકા છે. તો અમેરિકા અનુસાર આ હવાઈ હુમલાના નાગરિકોને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર. વીમા સુરક્ષા બિલ શિયાળુ સત્રમાં રજૂ ન થાય તેવી શક્યતા, જ્યાં દોસ્તો વીમા ક્ષેત્ર 100% FDIની દરખાસ્ત કરતું વીમા સંશોધન બિલ સંસદના વર્તમાન સત્રમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા નથી. તો સૂત્રોએ જણાવ્યું હતું કે વિવિધ સંસ્થાનો તરફથી મળેલી ટિપ્પણીઓ પછી ડ્રાફ્ટ બિલમાં કેટલાક સુધારાની જરૂર પડી શકે છે. તેમણે વિશેષમાં કહ્યું કે સમયની તંગીને જોતા વર્તમાન સંસદ બિલમાં બિલ રજૂ કરવું મુશ્કેલ છે. જોકે તે બજેટ સત્રમાં પણ આવી શકે છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર. ડીસા તાલુકાના ખેડૂતોને મળ્યું નર્મદાનું પાણી. તો વર્ષોથી બનાસકાંઠાના ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા હતા તે નર્મદાના પાણી આવી ગયા છે. તો નર્મદાનું પાણી આવતા હવે ખેડૂતોને ખૂબ જ ફાયદો થવાનો છે. તો ડીસા તાલુકાના ઘણા બધા ગામડાઓના ખેડૂતો માટે ખુશીની ખબર છે. તો ડીસા તાલુકાના ગામડાઓના ખેડૂતોને નર્મદાનું પાણી મળ્યું છે. તો આ પાણી શિપુથી કનેક્ટ કેનાલના થરાદ સુધી પાઇપલાઇન સુધી પહોંચાડવામાં આવ્યું છે. તો દોસ્તો ત્યારબાદ આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો તો ઠંડી પણ વધી છે. જ્યાં દોસ્તો દિલ્હી અને NCRમાં હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. તો નોઈડા અને દિલ્હીના ઘણા બધા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પણ પડ્યો હતો. તો આ પછી અચાનક જ ઠંડી વધી ગઈ હતી અને અગાઉ હવામાન વિભાગ વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. તો તેમાં 10 ડિસેમ્બરે દિલ્હી અને NCRમાં પણ 2 મીમી વરસાદ નોંધાયો છે. જે બાદ શિયાળામાં વધારો થવાની પણ ચેતવણી જારી કરવામાં આવી છે. જોકે છેલ્લા એક સપ્તાહથી હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ હતું.
ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે ઘટાડા સાથે બંધ થયું હતું શેર બજાર. જ્યાં દોસ્તો શેર બજારમાં ગઈકાલે ઘટાડો નોંધાયો હતો. તો સેન્સેક્સમાં 200 પોઈન્ટના ઘટાડા સાથે 81,508 અંક ઉપર બંધ સ્તરે બંધ થયો હતો. તો નિફ્ટીમાં પણ 58 પોઈન્ટના મામૂલી ઘટાડા સાથે 24,619ના સ્તરે બંધ થયો હતો. તો સેન્સેક્સના 30 શેરોમાંથી 17માં ઘટાડો અને 13 શેરોમાં તેજી જોવા મળી હતી. તો આ ઉપરાંત નિફ્ટીના 50 શેરોમાંથી 30માં ઘટાડો અને 19 શેરોમાં તેજી જોવા મળી હતી.